કૌભાંડની પોલ ખોલતું માવઠું, સામાન્ય વરસાદમાં નાળું ધોવાયું। બનાસકાંઠામાં પડેલા કમોસમી વરસાદે નાગરિકોને તો હેરાન કર્યા જ છે, સાથે સાથે તંત્રના પાપને પણ ઉજાગર કર્યું છે। જુઓ કૌભાંડની ચાળી ખાતા દ્રશ્યો। માત્ર સામાન્ય વરસાદમાં વેંડચા અને 22 ગામ વચ્ચે બનેલું નાળું ધોવાઈ ગયું। નાળું ધોવાતા તંત્રનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો। સ્થાનિકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માંગ હતી કે બંને ગામને જોડતા માર્ગ પર નાળું બનાવવામાં આવે, જેને લઈ માર્ગ અને મકાન વિભાગે પ્રોટેક્શન દિવાલ બનાવી નાળાનું કામ પૂર્ણ કર્યું। નાળું બન્યા બાદ સ્થાનિકોને રાહત હતી, પરંતુ આ રાહત આકાશમાંથી વરસેલી આફત સામે ટકી નહીં અને લોટ, પાણી અને લાકડામાંથી તૈયાર થયેલું નાળું પાણીમાં ધોવાઈ ગયું। હવે ગ્રામજનોએ ફરીથી પાણીમાંથી ચાલીને જવાનો વારો આવ્યો છે। સમગ્ર મામલે સ્થાનિકો દ્વારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર મિલીભગતના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। માત્ર 3 માસ અગાઉ બનેલું નાળું ધોવાઈ જતા હલકી ગુણવત્તાનું કામ થયા હોવાના આક્ષેપ છે।